ગાઈસ વેલકમ ટુ ન્યુ વિડીયો. તો તમારા બધાનું મારા ગુજરાતી બ્લોગમાં સ્વાગત છે. તો ગાઈસ કેટલા દિવસથી આપણે બ્લોગ નહોતો બનાવ્યો કારણ કે આપણે નેટવર્કનો ઇસ્યુ અહીંયા બહુ આવે છે, તો એટલા માટે બ્લોગ નહોતો બનાવ્યો. અને 9માની પરીક્ષા પણ ચાલુ હતી મારી, તો પરીક્ષા પતી ગઈ છે, વેકેશન પડી ગયું છે. અને ગાઈસ આ કેટલા દિવસ પછી બ્લોગ બનાવું છું. તો ગાઈસ પહેલી વાત તો એ છે, બે વાત છે આજે, કે આજે આપણે ટ્રેક્ટરના ટાયર રખાવા જવાનું છે. તો આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે. અને જો ગાઈસ તમે બધા વિચારતા હશો કે હું ક્યાં બેઠો છું, અહીંયાથી તમને લોકેશન ઉપર લાગતું હશે. આ ઓટલી ગાઈસ જો પપ્પાએ બનાવી નાખી છે, તો અહીંયા હું બેઠો હતો. તો ગાઈસ હું તમને ટ્રેક્ટર દેખાડું, આપણે જૂના ટાયર અને પાછળના ટાયર નાખવાના છે આપણે ટ્રેક્ટરના. તો ગાઈસ મોસમ જુઓ તમે કેવું છે, કેટલા દાડા પછી હું બ્લોગ બનાવું છું. અને કાલે આપણે અખાત્રીજ હતી, એટલે કે અખાત્રી એટલે ભૂમિપૂજન, આપણું ખેતરનું કિસાન લોકોનું ભૂમિપુત્ર, મતલબ કે ભૂમિપૂજન પુત્ર નહીં. તો ગાઈસ જો કાલે મુહૂર્ત કર્યું હતું આપણે, જો અહીંયા પણ બાંધ્યું છે. અને અહીંયા ટ્રેક્ટરના સ્ટેરિંગમાં પણ છે, પણ એ ખૂંચાઈ ગયું છે. અને આપણે દાંતીને પણ મુહૂર્ત કર્યું છે, જો દેખાડું. કાલે આપણે આ દાંતીને લઈને ગયા હતા જો. અને ગાઈસ આપણા સવાનું જે કચરો હોય ખેતરમાં, એ ભેગો કરીને બે ખેતરમાં આપણે સવા કર્યો તો એને બેનો ભેગો કરી નાખ્યો છે. અને બેનો એક જગ્યાએ ખેડી નાખ્યું છે, અને એક જગ્યાએ આપણે ટાયર નખાઈ આવી. પછી આપણે ડિસ્પ્લે એરો મારવાનું છે, તમને હું દેખાડીશ. તમારી અહીંયા એને શું કે મને કહેજો, હું તમને વિડીયોમાં દેખાડીશ, કંઈ કહેજો. તો ગાઈસ આ આપણા જૂના ટાયર છે. તો આ ટાયર કેટલા બાર છે આટલા ગાઈસ તમે કમ્પેરિઝન કરી લેજો. હું 3 આંગળ રાખું છું, 3 આંગળ 12 છે આ ટાયર. તમે રિવર્સ વિડીયો કરીને જોઈ લેજો. અને અહીંયા આટલો ગેપ છે, જો આખો જતો રહેશે ગેપ. તો ગાઈસ તમે જોઈ લેજો આપણે ટાયર કેટલા ઘસાઈ ગયા છે. અને સાઈડમાંથી પણ બહુ ઘસાઈ ગયા છે. જો ટાયર બે બાજુના ગાઈસ, એક બાજુના નહીં, જો બે બાજુના ઘસાઈ ગયા છે. તો ગાઈસ આપણે તો રેડી થઈ ગયા છીએ સવાર જવામાં, કારણ કે આપણે આઘું જવાનું છે ટાયર નખાવા માટે, ટ્રેક્ટર લઈને. એ પણ તો ટ્રેક્ટરમાં તો ગાઈસ વાર જ લાગે જુઓ. તો ઘડીક વારમાં આપણે અહીંયાથી નીકળવાનું છે. તો લેટ્સ ગો, તમને ઘડીક વાર રહીને મળું. તો ગાઈસ હવે જો આપણે નાના ટાયર પાછા હાઇડ્રોલિકમાં જોડી દીધા છે, અને હવે જવાનું છે આપણે નવા ટાયર નખાવા માટે. તો ટ્રેક્ટર આપણું રેડી થઈ ગયું છે. જો પપ્પા બહાર કાઢે છે ઘરની બહાર ટ્રેક્ટરને. તો બહાર કાઢી લે કે આપણે ડેલો વાંકીને પછી જઈએ આપણે ટ્રેક્ટર લઈને. તો ગાઈસ જો ટ્રેક્ટર પપ્પા ઊભું રાખ્યું છે, અને હવે આપણે બેસી જઈએ ટ્રેક્ટરમાં. એટલે જો પપ્પાએ હવે ધીરે ધીરે અમે ગામની બહાર નીકળીએ છીએ ધીરે ધીરે. તો હવે વાર તો લાગશે ગાઈસ જવામાં. આપણો રસ્તો લગભગ 1 થી 2 કલાકનો રસ્તો છે. અને ગાઈસ જો હું વાતો કરતો હતો ત્યાં લગીનમાં પેટ્રોલ પંપમાં પહોંચી ગયા આપણે. HP પેટ્રોલ પંપે આપણે ડીઝલ નખાવા ઊભા રહ્યા હતા, તો ડીઝલ નખાઈ દીધું છે આપણે. અને હવે આપણે ધીરે ધીરે હાઈવે ઉપર ચડવાની તૈયારીમાં છીએ. તો હવે થોડું ધીમે કરીને આપણે ચડી ગયા છીએ હાઈવે ઉપર. અને આ મતલબ કે અમારો જે ઓલી બાજુનો મેન હાઈવે છે, અહીંયા અમે વિડીયો નથી શૂટ કરેલો. આ બીજી બાજુનો હાઈવે છે, અહીંયા વિડીયો શૂટ કરેલો છે. એટલે આ હાઈવે છે, પણ આ તમને થોડોક વિસ્તાર અલગ લાગતો હશે. બાકી આ મેન હાઈવે છે અહીંયા. અને જો ગાઈસ હું તે સીન સપાટા કરું છું કેમેરા મોઢા ઉપર લઈને. અને ગાઈસ હવે ઘડીક જ વારમાં અમે પહોંચી ગયા છીએ. થોડીક જ વાર લાગી છે અમારા ટાયરની દુકાનમાં આવવામાં. અને ગાઈસ જો આ બધાય ટાયર છે, તો આ બધા જૂના સેકન્ડ હેન્ડ ટાયર છે, બધા કાઢી નાખેલા ટ્રેક્ટરના. આપણું ટ્રેક્ટર જો સામે પડ્યું. તો ગાઈસ જો આ બધાય ટાયર પડેલા છે. અને જો આ બધા ટાયર જૂના જ છે બધા ટાયર. અને ગાઈસ પપ્પા ત્યાં છે. અને જો અહીંયા નવા ટાયરનું ગોડાઉન ભરેલું છે, અને હજુ અંદર પણ છે નવા ટાયરનું ગોડાઉન. તો અહીંયા જો આ ટાયર જે મેં હાથ મૂક્યો છે ગાઈસ, જો આ ટાયર ઉપર ઝૂમ કર્યો, આ ટાયર આપણે લગાવવાનું છે ટ્રેક્ટરમાં. આ છે BKTના ટાયર, આ લાગશે આપણે ટ્રેક્ટરમાં. તો એની માટે આપણે ટાયર લગાવવા માટે આપણે ટ્રેક્ટરને રિવર્સ કર્યું છે. અને કારીગર ભાઈ જેક મારીને ટ્રેક્ટર ઊંચું કરી નાખ્યું છે એક બાજુથી. એકલા આપણું ટાયર બદલાઈ જુઓ ગાઈસ. ટ્રેક્ટર ગિયરમાં છે, નકર જો ટાયર ધીરે ધીરે ગોળ ફરે છે, ગિયરમાં છે એટલા માટે. અને ગાઈસ જુઓ આની ટ્યુબ પણ કાઢી નાખીને આની રીમ જુઓ, અંદર એક બાજુનું ટાયર નીકળી જવા જ આવ્યું છે. અને અંદરથી કલર ઉડ્યો પણ નથી, કારણ કે કંપનીમાંથી ટ્રેક્ટર લીધું ત્યાંને આપણે ટાયર ખોલ્યા જ નથી પાછળના, અને પંચર પણ નથી પડ્યું ગાઈસ. જો આ રીતની હોય રીંગ તમને દેખાડું એકદમ. અને હજુ આ બાજુ ગાઈસ જો ટાયર છે, હજુ
આ બાજુ ટાયર છે ને ઓલી બાજુ હજુ લગાવવાનું બાકી છે નવું. એક બાજુ નવું લગાવી ગયું છે. જો ગાઈસ આ નવું લગાવે છે, ઓલી બાજુ જૂનું ટાયર છે અને હેઠે બે જેક લગાવ્યા છે એટલે આપણું ટ્રેક્ટર હેઠું ના આવે. જો એક બાજુનું ટાયર લગાવી ગયું છે આપણું, એક બાજુ નવું અને જૂનું. બિફોર આફ્ટર ગાઈસ અત્યારે ખબર પડી શકે આપણને. અને એ ટાયરને હવે બધું કમ્પ્લીટ કરશે, હવા બવા ભરશે હજુ તો. અને ગાઈસ જો આપણું ઉડે તે શરમાઈ રહ્યું છે ઉપર જોયું એ. અને જો આ બીજી બાજુની પણ રિંગ ખોલી નાખી છે. આનો પણ ગાઈસ કલર નથી ગયો, ખાલી બહારથી જ કલર ગયો છે. મતલબ કે પ્લેટ ઉપરનો જે સિલ્વર કલર આવે. ગાઈસ જો આ ભાઈ લાવતા હતા, ટાયર લાવતા હતા આપણું નવું, તો વચ્ચે ટાયર અડી રહેતું હતું. આ આપણું નવું ટાયર છે ગાઈસ. જો આ ભાઈ લાવે આવડું ટાયર આપણું નવું છે. હવે આના પણ લગાવશું આપણે. એટલે ભાઈ આપણા ટાયર પાછળના ઠીક થઈ ગયા છે. અને ગાઈસ પહેલી વાત તો એ આપણા ટાયર ચારે ચાર ટાયર આપણા બીકેટીના થઈ ગયા છે. બીકેટી કંપનીના ટાયર થઈ ગયા છે. અને આપણે ઘરે રિટર્ન આવી ગયા છે. રિટર્ન થઈએ છીએ હવે. આ હાઈવે ઉપર આપણે ચડી ગયા છે ટાયર નખાવીને. ગાઈસ લાગી તો કલાક 2 કલાક વાર લાગી, પણ મેં વ્લોગ બહુ નહોતો બનાવ્યો એટલે કલાક 2 કલાકની જરૂર ના પડી. મતલબ કે વિડીયો એટલો બધો લાંબો ના કર્યો મેં. તો હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. આપણે આવી ગયા છીએ ઘરે અને લગભગ આપણે 2-3 કલાક થયા છે ઘરે હાઈવે. તો આપણું ટ્રેક્ટર તમને દેખાડી દઉં, આપણે જે નવા ટાયર નખાયા એ. કારણ કે અહીંયા તમે વ્લોગ બનાવ્યો હતો પણ વોઇસ રેકોર્ડિંગ કર્યું છે ગાઈસ, તમે જોયું હશે આગળની ક્લિપમાં. જો ગાઈસ આપણા નવા ટાયર પાછળના. હવે ગાઈસ 4 ટાયર નવા થઈ ગયા. આપણે આને 3-4 મહિના પહેલાં નાખ્યા હતા, આને 3-4 મહિના પછી નાખ્યા. એટલે 2 આગળ પાછળ છે ટાયર. તો આપણે બીકેટીના ટાયર છે અને હવે આખો જોડો આપણે ટ્રેક્ટરનો બીકેટીનો થઈ ગયો છે. 4 ટાયર બીકેટીના છે. અને ગાઈસ હવે આ ટાયર તમને હું કહેતો હતો કે જો ડિફરન્ટ તમને દેખાડું. આ સહેજ બહાર નીકળ્યા છે, અહીંયા પણ ગેપ ઓછી થઈ ગઈ છે અને અહીંયા પણ થઈ ગઈ છે. જુઓ ગાઈસ અહીંયા નહીં ગાઈસ, અહીંયા જો હજુ ગાઈસ તમને હજુ ઊંચા લાગતા છે ટાયર. પછી ટાયર આમ ફેલાશે જેમ, એટલે કે આમ જાડું થશે સહેજ. જેમ આપણે ટ્રેક્ટરને ચલાવીશું એ 5-6 મહિનામાં થઈ જશે આપણો ટાયર. આ થોડાક આમ પહોળા થઈ જશે. અને ગાઈસ આપણો ટાયર છે બીકેટીના છે, કમાન્ડર ટાયર છે અને 13-6-28ના ટાયર છે ગાઈસ આપણા. અને આગળના ગાઈસ કયા 616 ગાઈસ. આગળની ટાયરની માપ છે 616. અને ગાઈસ હવે આપણું ટ્રેક્ટર પહેલાં તો આપણું હુડ આમ સહેજ હતું જ તે ગાઈસ. જુઓ આમ હતું સહેજ, પણ હવે વધારે થઈ ગયું કારણ કે ટાયર મોટા આવી ગયા એટલે. તો આપણે હુડને સહેજ આમ સેટિંગ કરવું પડશે. અને ગાઈસ આપણા ફોનમાં બહુ મેમરી નથી રહ્યું કારણ કે વ્લોગ બનાવું છું એટલા માટે વધારે. તો ગાઈસ લગભગ આપણે હવે કાલે હેરો મારવાનો છે ખેતરમાં. ઓલી જે ડીશ આવે, આપણે ગુજરાતીમાં ડીશ કહીએ. હું તમને કાલે દેખાડીશ, કાલે કે પરમ દિવસે જવાનું છે. તો હું એને આ વ્લોગમાં જ એડ કરીશ એ ક્લિપ, કારણ કે વધારે વ્લોગ નથી બનાવ્યો આપણો. તો હું આમ જ એને એડ કરી લઈશ. તો તમે કમેન્ટમાં કહેજો, હું કાલે તમને દેખાડીશ. આગળની ક્લિપમાં જોઈ લેજો. તો હજુ એનું નામ શું છે મને કમેન્ટમાં તમે જરૂરથી કહેજો. તમારે અહીંયા એને શું કહે છે. અમારે અહીંયા તો અમે ગુજરાતીમાં તો ડીશ કહીએ, પણ તમને સમજણ પડી એટલા માટે હું હેરો કહું છું એને. તો લેટ્સ ગો. તમને હું કાલે મળીશ કારણ કે હવે મેમરી બહુ નથી રહ્યું આપણે બ્લોગ બનાવવાનું. તો કાલે આપણે ખેતરમાં જશું હેરો લઈને. તો ત્યાં લગી મળીએ કાલે. બાય. તો ગાઈસ આપણો બીજો દિવસ થઈ ગયો છે અને જો આપણું હુડ પણ સીધું થઈ ગયું છે. હવે ટ્રેક્ટરનું એકદમ સ્ટ્રેટ થઈ ગયું છે. અને હવે આપણે જવાનું છે હેરો મારવા. તમને મેં કાલે કીધું હતું કે આપણે હેરો મારવાનો છે. તો તમને હું હેરો દેખાડું છું. જો અમે ખેતરમાં જઈને દેખાડું. હવે જો ગાઈસ આ સામે રહ્યો એ હેરો છે. અને તમારે અહીંયા શું કે તમે કમેન્ટમાં કહેજો તમારે એને શું કે. અમે અહીંયા હેરો પછી અમારી ભાષામાં ડિસ્પ્લાવ કહીએ છીએ અમે. તો ટ્રેક્ટરનો હજુ પહેલો ઓટો મારે છે અને આ ડિસ્પ્લાવ ગાઈસ આપણો નથી, આ આપણે લાવેલા છે પપ્પાના ભાઈબંધનો છે ડિસ્પ્લાવ. એટલે ભાડા ઉપર લાવ્યા છે આપણે ડિસ્પ્લાવને. તો જો આ ચાલુ થઈ ગયું છે ટ્રેક્ટર. હવે આપણે સરિયા બધા સરખા કરી લીધા છે, એટલે કે એના હોલ જે મેળવવાના આવે એ મેળવી લીધા છે. અને હવે જોઈએ છીએ પપ્પા ડિસ્પ્લાવ મારવા. જો ઓલ બાજુનો રાઉન્ડ ખેંચી લીધો છે અને ત્યાં લગીને હું થોડા સીન સપાટા મારી લઉં. તો આવો કંઈક જો વ્યૂ છે ગાઈસ. હજુ પપ્પા ત્યાં પહોંચ્યા છે અને હજુ એટલેથી આમ ગોળ રાઉન્ડ મારીને આવશે, ડિસ્પ્લાવ મારશે. એટલે પછી જોઈએ જમીન કઈ રીતની થાય છે. જમીન બહુ કઠણ છે એટલે આમાં આપણે સવા કર્યો તો એટલે જમીન કઠણ છે એટલે ડિસ્પ્લાવ પણ બહુ નથી હટતો.
અને જો પપ્પા સામેથી લઈને આવી ગયા છે ટ્રેક્ટર, અને હું તમને દેખાડું કે રીતનો ડિસ્પ્લે વાળા નજીકથી દેખાડું થોડોક, એટલે ખબર પડે. જો આ પાછળ જોડેલ છે ડિસ્પ્લે છે, તમારે આને શું કહેજો જરૂરથી. આના ટાયર ઉપર ચડાવી દેવામાં આવે એટલે આપણું ટ્રેક્ટર હાલી જાય, એટલે ડિસ્પ્લે પાછળ ખેંચો જાય. જો આની અંદર રિંગો આવે, રિંગ આપણે જમીન ઉપર ફરે એટલે જમીનને કાપતું રહે ને, એટલે પછી આગળ જાય, એટલે જે રીતની ડિસ્પ્લે વાળે એ રીતનું કાપતું જાય પાછળ ને પાછળ. તો આમાં તો બહુ વાર લાગશે. અને ગાઈસ જો અહીંયા પડીકા પણ આપણે મૂક્યા છે. પડીકા તમને હું દેખાડું, ઘડીક વાર રહીને દેખાડું ગાઈસ પડીકા. પહેલાં ટ્રેક્ટરને શું ધીમે ધીમે હાલે છે એ જોવું પડે. લગભગ હવે આમ ફરીને આવશે. તો આ ગાઈસ આ ઓલ બાજુથી ફેરવીને ઓલી બાજુથી આવશે ટ્રેક્ટર આપણું. તો અહીંયાથી જો ધીરે ધીરે આ બાજુ ટ્રેક્ટર આવશે, એટલે જો પાછળ ડિસ્પ્લે મરાત એટલે વાગશે ડિસ્પ્લે જમીનમાં. અને તમને ગાઈસ જો કેટલું હવે ધીરે ધીરે ફાસ્ટ ચાલશે ટ્રેક્ટર, એટલે પછી અને જો અહીંથી આપણું હુડ છે કેટલું સ્ટ્રેટ લાગે છે. અને પડીકા જુઓ ગાઈસ, આ આપણા પડીકા છે. આ તમારે અહીંયા મળે છે કે નથી મળતા એ પણ કોમેન્ટમાં કહેજો. તો એ પડીકા આપણે બેઠા બેઠા ખાવાના ત્યાં લગીને, જ્યાં લગીને આપણો ડિસ્પ્લે વાગે ત્યાં લગીને. હજુ તો ગાઈસ આમાં બહુ વાર લાગશે ડિસ્પ્લે મારતા. અને જો કંઈક અહીંયાનું મોસમ આ રીતનું કંઈક છે. જો હવે ધીરે ધીરે ટ્રેક્ટર આપણેથી બહુ આઘું જતું રહ્યું છે. અને હજુ તો આમાં 2 થી 3 કલાક થશે આખા ખેતરમાં. હજુ આપણા બીજી બાજુ આમ થોડા ખેતર છે, કેમેરાની પાછળ ઓલ બાજુ ખેતર છે આપણા. જો ગાઈસ હવે સામે આવી ગયું છે, અને હજુ એની ઉપર ફરી વખત ચલાવશે ટ્રેક્ટર. એટલે જે આપણી મોચમ કે અહીંયા અમારે સાઈડ જે છે આપણે અહીંયા એની ઉપર ને એની ઉપર જ હાંકશે, એટલે આપણી જમીન એકદમ સુધરી જાય. એટલે કે સરખી રીતનું આપણું ખેડાણ થઈ જાય આપણા જમીનનું. એટલે જો ધીરે ધીરે બગલા પણ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે, કારણ કે જ્યાં ટ્રેક્ટર જતું એ બગલા તો આવી જ જાય. અને જો હવે ધીરે ધીરે ટ્રેક્ટર આપણે જોડે આવી ગયું છે. અને ટ્રેક્ટરના ગાઈસ નવા ટાયર નાખ્યા અને હુડ સીધું કરી નાખ્યું. પછીનું કંઈક લુક જ અલગ આવે છે. અને વજનિયા પણ લગાવી દીધા છે આપણે ટ્રેક્ટરમાં. ઓલા જે ચીકણી કલરના ટાયરની વચ્ચે જે વજનિયા છે એ. અને હું દોડતો દોડતો હેરોની પાછળ ને પાછળ જઉં છું ગાઈસ. અને મને નથી લાગતું કે આની પાછળથી પાછળ જવાથી કંઈ થશે આપણું કામ, કારણ કે જો વિડીયો તો આ રીતનો હું ઉતારું છું તમને દેખાડવા માટે, એટલે કે રીતનું આ ડિસ્પ્લે વાગે છે મારે તમને આ દેખાડવું હતું, એટલે મેં બ્લોગ બનાવ્યો છે. તો ધીરે ધીરે આપણે હવે પાછળ જઈએ જ છીએ એના ચાલતા ચાલતા, વિડીયો બનાવતા. અને ગાઈસ એના ટાયર ઉપર જતા રહે એટલે આપણે ડિસ્પ્લે સરખી રીતનો વાગશે. ટાયર ઉપર જતા રહે એટલે જમીન ઉપર એની ડીશું આવી જાય, એટલે એનાથી ડિસ્પ્લે વાગી જાય. અને હજુ તો બહુ વાર લાગશે. આમાં ધીરે ધીરે ગોળ ગોળ ફેરવશે, માથું ચક્રાઈ જશે એટલું ગોળ ફરશે. આ બીજો આંટો વાગે છે આપણે ટ્રેક્ટરનો જો સાઈડમાં. ગાઈસ તમને હું રિંગ દેખાડું. જો ઓલું વચ્ચે છીકણી કલરનું મર્સિડીઝની લોગોની આજુબાજુમાં દેખાય એ વજનનું છે આપણું, એ ટાયરમાં લગાવવું જ પડે. અને ગાઈસ આ એક તો ધૂળ પણ બહુ ઉડાડે છે, એને લગાવવો એટલે આપણે ટ્રેક્ટર સ્લીપ ના મારે, રીંગું મારે એટલે. અને ગાઈસ હું ટ્રેક્ટર ઉપર બેસી ગયો છું હવે, એટલે ટ્રેક્ટરમાં ઉપરથી વ્યૂ દેખાડું છું. જો ગાઈસ આ રીતનું વ્યૂ હોય કંઈક ડિસ્પ્લે આપણે મારીએ ત્યારે. અને બગલા આવી ગયા છે, અને સાઈડથી થોડુંક દેખાડું છું તમને. ધીરે ધીરે ચાલે છે ડિસ્પ્લે હજુ છે જ. અને જોઈએ એ રીતની જમીન નથી કાપતું આપણું ડિસ્પ્લે, કારણ કે ડિસ્પ્લેનો વાંક નથી કાંઈ, આપણી જમીનનો વાંક છે. જમીન એટલે જમીનનો પણ વાંક ના કહેવાય. 3-4 મહિનાથી આપણે જમીનમાં પાણી નથી ગયું, એટલે જમીન બહુ કઠણ થઈ ગઈ છે, કઠોળ જમીન થઈ ગઈ છે. તમારી માટે હું હેરો કરું છું ક્યારનો. અત્યારે લગીને હું એને ડિસ્પ્લે કરતો હતો, અને ત્યાં લગીને જો હું ગીત સાંભળતો ટ્રેક્ટર ઉપર સીન સપાટા ફરી વખત મારું છું. એટલે કે મજા કંઈક આવે આમ ટ્રેક્ટર ઉપર બેઠા છે એવી ફિલિંગ આવે કંઈક, એટલે. અને ગાઈસ જો આ આખું ખેતર બહુ આંટા મારી લીધા આપણે ટ્રેક્ટરે, એટલે મેં ઘણીવાર પછી ક્લિપ બનાવી છે આ વિડીયો. જો ગાઈસ આમાં બધે ડિસ્પ્લે વાગી ગયો છે, તમને દેખાડું. જો આ બધો ડિસ્પ્લે વાગી ગયો છે આપણે. જો આ બધું દેખાય એકદમ ક્લિયર દેખાય છે ગાઈસ. આ બધો ડિસ્પ્લે મારે છે. આ બધું ખેતર પૂરું થવા આવ્યું ત્યારે મેં ક્લિપ બનાવી હતી. આ આપણા ખેતરની મોચમ મારે છે. મોચમ એટલે કે સાઈડની ખેતરની સાઈડ જે આવે એની ઉપર ડિસ્પ્લે મારવો પડે, એટલે બધું કવર થઈ જાય. જો ચારે બાજુથી ડિસ્પ્લે મારે છે એટલે બધું કવર થઈ જાય. આગળથી જુઓ તો કોમ્પ્યુટર પાવડા જેવું લાગે છે, તો એના જેવું જ લાગે છે, પણ આ ડિસ્પ્લે છે
એટલે આનું કંઈક પેટર્ન થોડીક અલગ પડે. અને દેખો ધૂળ પણ બહુ કાઢે છે ગાઈસ, જુઓ ધૂળ બહુ ઉડે છે. તો ગાઈસ હવે વ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે આપણો વ્લોગ બહુ લાંબો થઈ ગયો અને મેં વ્લોગ બહુ લાંબો જ બનાવી લીધો. તો ગાઈસ તમને વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.